તો આજે જલારામ બાપાની 225મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે। વીરપુરમાં જલારામ જયંતિને લઈને ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। મોટી સંખ્યામાં ભક્તોએ જલારામ બાપાના દર્શન કર્યા, ધન્યતા અનુભવી, આશીર્વાદ લીધા। ભક્તોએ જલારામ બાપાની સમાધિએ પૂજા અર્ચના પણ કરી હતી। देने को टुकड़ा बाला लेने को हरिराम ताके पद श्री बंधन करूं जय जय श्री जलाराम। आप सौने जलाराम जयंती निमित्ते हार्दिक शुभेच्छा। आज 225મી जलाराम जयंती है। अमे वीरपुर गाम में छेल्ला 25 वर्षथी दर्शन करवा आऊं छुं मारा सहपरिवार साथे। अहींया तमे जोवो छो तो भक्तोनी भारे भीड़ छे। देश विदेशथी अने विदेशना खूणे खूणेथी लोको अहींया दर्शन करवा माटे आवे छे। આજે 225મી જલારામ બાપાની જયંતિ છે। અમને જલારામ બાપામાં ખૂબ જ શ્રદ્ધા છે। આપણે જે કંઈ પણ માનતા કરીએ છીએ એ જલારામ બાપા પૂર્ણ કરે છે અને અમે આજે આ 225મી જલારામ જયંતિ નિમિત્તે ગોંડલ ગામથી સહપરિવાર સાથે દર્શન કરવા આવ્યા છીએ। અહીંયા તો ખૂબ સરસ દિવાળી જેવો માહોલ જોવા મળે છે। ઘેર ઘેર રંગોળી કરેલી છે। જલારામ બાપાની 225મી જન્મ જયંતિ છે। મને એનો લહાવો મળ્યો છે। હું ખૂબ જ આનંદમાં છું અને દર વર્ષે અમે આનો અચૂક લહાવો લઈએ છીએ। બાપામાં તો ઘણા વર્ષોથી શ્રદ્ધા છે અમને। શક્ય હોય ત્યાં સુધી અમે દર વર્ષે અહીંયા જન્મ જયંતિના દિવસે દર્શન કરવા આવવાની ગણતરી કરતા હોઈએ છીએ અને બાપા પાસે તો શું વાત કરવી, એમના વિશે કશું કહેવા જેવું જ નથી। આજે જલારામ બાપાની 225મી જન્મ જયંતિ નિમિત્તે અત્યારે બાપાના મંદિરે આપ જોયો છો કે સવારથી દર્શનાર્થીઓની બહેનો અને ભાઈઓની કતારો લાગી છે। બંને સાઈડ છે મંદિરોની 1-1 કિલોમીટર જેટલી કતાર છે અને સવારથી બાપાના દર્શનાર્થે લોકો ઉમટી પડ્યા છે। 225મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર વીરપુરને રોશની, પતાકા, ધજા એથી શણગારવામાં આવ્યું છે। ઘેર ઘેર આંગણામાં રંગોળીઓ કરવામાં આવી છે અને ભાવિકો છે તેના માટે અન્નકૂટ છે તે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે। બાપા જેના માટે ટુકડો જ્યાં હરી ટુકડો તેના માટે પ્રસિદ્ધ છે, તે માટે જ આજે જલારામ બાપાનો પ્રસાદ પણ લેવા માટે લાખો ભાવિકો ઉમટી પડ્યા છે અને 225મી જન્મ જયંતિ હોય તો બાપાના 225 કિલોના બુંદી અને ગાંઠિયાના પેકેટ રૂપે પ્રસાદ રૂપે લોકોને અહીંયા પ્રસાદ રૂપે આપવાના છે અને બાપાના 225 કિલોની કેક છે તે પણ જલારામ ગ્રુપ દ્વારા કાપી અને બાપાની જે શોભાયાત્રા છે તે સમગ્ર ગામમાં ફરી અને ભક્તિમય વાતાવરણ કરી ઠેર ઠેર આવા જે પ્લોટ છે બાપાની ઝાંકી જીવનને કવન દર્શાવતી ઝાંખીઓ રાખી અને આ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, વીરપુર, જલારામ।